હરપદળ ગામના મણિભાઈ કપૂરિયા એણે એક કવિતા લખી છે કે ભગો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ, આ લુખું સૂકું ખાવા કરતા થાળ મનોહર જમીએ. ભણતરથી તો ભાગ્યા ભૂરા, કામના છીએ બાવા, બાય કરશું તો બાળક થશે, રોજ દેશે કોણ ખાવા, અને ઘરના કાંઠે એની પેલા હાલને તરકટ ઘડીએ, ભગો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમે. ઘેરે ઘેર જઈને કહેજે ભૂરા કે ભગલો છે ભગવાન, સાદું ભોજન એને કોઈ ન આપતા, પીરહજો પકવાન. પછી ખરાબામાં જઈને આપણે એકાદ મંદિર કરીએ, ભગો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. મણિભાઈ કપૂરિયાએ લખ્યું છે, ભગવાનને કીધું છે કે એકાદ ચંદ્ર ઉપર પ્લોટ લઈ લેજે, પૈસા ન હોય તો કહેજે પ્રભુ, પણ ચંદ્ર ઉપર એકાદો પ્લોટ લેજે. શું કામ? કે પૃથ્વી ઉપર તારા નામે પેશ કદમી છે બહુ, એકલો મળે એકાંતમાં તો તને બધી વાતું કહું. અને ગાયું થોડીક ગોતી લેવું અને બાંધશું આગળ જાપે, દાન માટે ડાયરા કરશું, છપાવશું રોજ છાપે. અને એનાથી આગળ પછી નફટના ઘેરે નફટ આવે તો હટાક પાયે પડીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. કદાચ આપણા જેવો કોઈક તરકટીઓ આવી જાય તેને 2000 ડાબી દેવા મૂંગો રેને. દીકરા દેવા દુખિયારાને દોરા ધાગા કરશું, અને ચૂંટણીમાં નેતા સાથે ગામે ગામ ફરશું. ચૂંટણીમાં પાસે એ લોકો નેતાઓને હારે ઉપાવે, બધાય પક્ષની હારે રહી તો જ બધાને ગમીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમશે. અવળા સવડા આસન કરીને યોગની આદર્શ લેશું, અને એમ કરતાંય દુઃખ ન મટે તો દેશી ઓહળ દેવું. હા, ન મટે ગમે એનું મૂળિયું દેજો, આ કહીને પાવ. દેશ દાજના ડીંડક કરીને આપણા પાણા ભરીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ. અને સાહસ વિના કોઈ સિદ્ધિ નથી પૂરા, કાળું થોડું કામ, ટકા કરાવશે ટાયલું વાળા, એવા ઘણાય છે ગામે ગામ. આ મણિભાઈ કપૂરિયાએ લખ્યું છે, મણીઓ મળે તો તરત તરી અને માર્ગ આપી દેવો, મણીઓ મળે તો માર્ગ તરવો, ખોટા સિદ્ધને લડીએ, ભગવો કે છે હાલને પૂરા ભગવાન ભગવાન રમીએ.